હાય મિત્રો, કેમ છો? આજે પાછું પ્રેમ વિશે જાણીએ, થોડું સમજીએ એને પ્રેમને. શું છે પ્રેમ? શું કહેવું પ્રેમનું? કારણ કે એને સમજાવી ના શકાય, એને કહી ના શકાય. હરેક શબ્દ ઓછા પડે પ્રેમ માટે. હરેક શબ્દ ઓછા પડે, અને જો લખવા જાવ ને તો એક શબ્દ ના મળે એની માટે. ક્યાંથી શરૂઆત કરવી એની આપણને એ ન સમજાય. કારણ કે પ્રેમ તો પ્રેમ છે ને. પ્રેમ તો પ્રેમ છે. કેમ એને સમજવો, એને કેમ સમજાવવો, શું કહેવું પ્રેમ વિશે, શું લખવું પ્રેમ વિશે, એ બહુ ઊંડો છે. એ બહુ ઊંડો છે. એનું તળિયું ના માપી શકાય. પ્રેમનું તળિયું ક્યારેય ના માપી શકાય. પ્રેમને કહી ના શકાય, એને સમજાવી શકાય કે આપણે કેટલો પ્રેમ કરીએ છીએ. અને જો સાચો પ્રેમ કરતા હોય ને તો એને સમજાવવી ના પડે. એ સમજી જાય આપણને જોઈને, આપણી આંખોને જોઈને સમજી જાય કે એ આપણને કેટલો પ્રેમ કરે છે. આપણે એને કેટલો પ્રેમ કરીએ છીએ, એને કેટલા ચાહવી છીએ, એને કેટલા માનવી છીએ. પણ જેને પ્રેમ કરતા હોય ને એનામાં આપણને આખી દુનિયા દેખાય. આખી દુનિયામાં એ ન દેખાય આપણને. બધા એમ કહે છે કે તું મને અહીંયા દેખાતી, તું આમ દેખા છો, તું ઓલા પણ દેખા છો. નહીં, ખોટું છે. દુનિયામાં જ્યાં બધી દુનિયામાં એ દેખાય ને, જેને પ્રેમ કર્યો હોય એ દેખાય ને, એ ખોટું છે, એ પ્રેમ ના કહેવાય. પણ જેને આપણે પ્રેમ કરતા હોય ને એનામાં આખી દુનિયા દેખાય ને, એ સાચો પ્રેમ છે. તો આપણે એને એમ કહેવાય કે તું મારી દુનિયા છો. તારામાં મારી આખી દુનિયા મને દેખાય છે. ઈ પ્રેમ છે, ઈ તાકાત છે પ્રેમની. પ્રેમ બહુ ઊંડો છે. પ્રેમ આભને ઘોડે છે. જેમ આભનો છેડો નથી ને એમ પ્રેમનો છેડો નથી. જેમ સમુદ્રનું તળિયું બહુ ગહેરું છે ને એમ પ્રેમનું તળિયું બહુ ગહેરું છે. એને માપી ના શકાય, એને સમજાવી ના શકાય, એને લખી ના શકાય, એને કહી ના શકાય, એને બોલી પણ ના શકાય. એને સમજાવી શકાય, એને મહેસૂસ કરી શકાય. એની માટે ખાલી એક જ શબ્દ, બે શબ્દ છે ખાલી. એને સમજાવી ના શકાય, એને સમજી શકાય અને મહેસૂસ કરી શકાય. એ છે પ્રેમ. પ્રેમમાં બધુંય છે. પણ જો માનો તો બધુંય છે, ના માનો તો કાંઈ નથી. કારણ કે એ તો ખાલી 2 અક્ષરનું નામ જ છે. પણ પ્રેમમાં રૂહમાં ઉતરી જવાય, આત્માને પામી જવાય. આત્માથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. પ્રેમ કરવો હોય ને તો શ્વાસની જેમ કરાય. જેમ માણસને પાણી પીધા વગર 1 દિવસ ચાલે, ખાધા વગર 2 દિવસ કદાચ ચાલી જાય, માણસ જીવી જાય. પણ શ્વાસ વગર માણસ ના જીવી શકે. 1 મિનિટ પછી પણ માણસને શ્વાસ તો લેવો જ પડે જીવવા માટે. એમ પ્રેમને એવી રીતે શ્વાસની જેમ કરાય કે જે માણસને આપણે પ્રેમ કર્યો હોય ને એ માણસ આપણી વગર રહી ના શકે. આપણી વગર એને બીજો વિચાર ના આવી શકે. અને આપણે એકલા હોય ત્યારે એના જ વિચાર કરતા હોય, કે એ આપણા જ વિચાર કરતા હોય. એને સાચો પ્રેમ કહેવાય. કારણ કે આપણે ખુશ હોય, આપણે જ્યારે એની સાથે હોય ત્યારે બહુ ખુશ હોય. અને દુઃખી તો દુનિયા કરશે જ, પણ પ્રેમ જેને કર્યો હોય આપણને ખુશ રાખે ને તો સમજવું સાચો પ્રેમ છે આપણો. આપણે એની હારે સાચા દિલથી પ્રેમ કરવો છે. ક્યારેક એની પાસે બેસી અને એનો હાથમાં લઈ અને પૂછજો કે તું કેટલો પ્રેમ કરશો મને. પણ જો સાચો પ્રેમ કર્યો હશે ને તો એ કહી નહીં શકે. એ કહી નહીં શકે કેટલો પ્રેમ કરું છું. પછી એની આંખોમાં જોજો, એની આંખોમાં જોજો, તમને સમજાઈ જશે કે કેટલો એ આપણને પ્રેમ કરે છે. કારણ કે જેટલું મોઢું ના બોલી શકે ને એટલી આંખો બોલી શકે. આંખો ભલે કઈ આપણને બોલી ન શકે, પણ એ સમજાવી બધું જાય છે. અમુક શબ્દો મોઢું નથી સમજાવી શકતું, કહીને નથી સમજાવતા.
આંખોથી સમજી જવાય છે અમુક શબ્દ, અમુક વાત જ એવી હોય છે. એમ પ્રેમની વાત જ અલગ છે. પ્રેમ વિશે જો કહેવા બેસવીને તો બધુંય ઘટે. શબ્દ જ ન મળે કે ક્યાંથી શરૂ કરવું અને ક્યાં પૂરું કરવું. કારણ કે એને શરૂ ક્યાંથી કરવો અને પૂરો ક્યાં કરવો એ તો હજી મને ખબર નથી. પણ એટલી ખબર છે કે પ્રેમ તો પ્રેમ છે, એની વાત જ અલગ છે.